નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત કરું છું મિત્રો. તો સૌથી પહેલાં મિત્રો તમારે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેવાની છે. તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જવાનું છે અને તમારા ક્લાસ જોવાનો છે. પ્રેક્ટિસ માટેની PDF છે બેટા, એકદમ ફ્રી છે, કોઈ પણ પૈસા આપવા નથી. ત્યાં તમે બેટા મેસેજ કરી આપો. મારો WhatsApp નંબર પણ છે. તો મિત્રો હવે આગળ અગાઉના ક્લાસ પણ તમે જોઈ લેવાના છે. ક્લાસ નંબર 17માં પહોંચી ગયા છે અને આ ક્લાસમાં આપણે શું શીખવાનું છે બેટા એ પણ આજનો આપણે જોઈ લઈએ. ટોપિક શું શીખવાનો છે બેટા કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે અને ભાગુસભા બેટા. ભાગુસભા એટલે ભાગાકાર કરવાનો, સરવાળો કીધો સરવાળો, ગુણાકાર કહે તો ગુણાકાર અને બાદબાકી કહે તો બાદબાકી. તો મિત્રો તો આ બધી જ વસ્તુ આપણે ક્લાસમાં શીખવાની છે. પરંતુ આ ક્લાસને શીખતા પહેલાં મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને આપણે એકદમ બેઝિકથી લઈને એડવાન્સ સુધી જવાનું છે મિત્રો. તો સૌથી પહેલાં મિત્રો અહીં આગળ આપણો ટૉપિક હતો સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા બનાવવાની છે. તો સૌથી પહેલાં મિત્રો આપણો ટૉપિક એ રહેશે કે સાહેબ સંખ્યા અને અંકોમાં શું તફાવત છે. તો મિત્રો જ્યારે પણ સંખ્યા અને અંકોમાં તફાવત પૂછે તો સૌથી પહેલાં બેટા તમારે હું તમને એક ડ્રો કરાવડાવું છું. ડ્રો કરી લેવાનું છે બેટા. આ શું હોય છે બેટા? તમારો ફોન છે. શું છે બેટા? ફોન છે. શું છે બેટા? ફોન છે. તો ફોનમાં તો મિત્રો આગળ સમજો. તો બેટા આગળ સમજો, આ શું છે બેટા? તમારો ફોન છે. તો ફોનમાં તમારે સૌથી પહેલાં બેટા શું હોય? 0 હોય, 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 7 હોય, 8 હોય અને 9 હોય બેટા. તો ફોનમાં પણ જે કંઈ પણ આપણને અંક દેખાય છે બેટા, આ બધા જ અંકોને આપણે શું કહીએ છીએ બેટા? ડિજિટ કહીએ. ઇંગ્લિશમાં ડિજિટ કહેવાય અને ગુજરાતીમાં શું કહેવાય બેટા? અંકો કહેવાય છે. માની લો બેટા મારો મોબાઈલ નંબર છે 9904660948. બેટા માની લો કે આ મારો મોબાઈલ નંબર છે. ઓકે, ફોર એક્ઝામ્પલ આવો મારો નંબર છે. તો બેટા મારે અહીં આગળ આ શું બોલ્યા? આપણે નંબર બોલ્યા શું બેટા? નંબર. અને બેટા આને આપણે નંબર બોલતા નથી, આને આપણે શું બોલીએ છીએ? અંકો. કે શું બોલીએ છીએ? અંકો. શું બોલીએ છીએ? ડિજિટ બોલીએ છીએ મિત્રો. તો હવે સમજો બેટા અંકો અને નંબરમાં શું ડિફરન્સ છે બેટા? અંકો એકલા હોય છે અને જ્યારે સંખ્યા બને ત્યારે અંકો ભેગા થઈને શું બનાવે છે બેટા? સંખ્યા બનાવે છે. માની લો બેટા હું તમને એમ કહું કે 98 બનાવો બેટા. તો 98 બનાવો તો તમે શું કરશો બેટા? 9 દબાવશો, પછી 8 દબાવશો બેટા. તો આ શું બની ગયું બેટા? 98. તો એક કરતાં વધારે અંકો ભેગા થાય એટલે શું બનાવે બેટા? સંખ્યા બનાવે અથવા તો કહીએ બેટા નંબર બનાવે. ચલો હવે આ એક કોન્સેપ્ટ ખબર પડી ગઈ. પછી થોડુંક આપણે આગળ જતા જઈએ તો અહીં બીજો પ્રશ્ન થયો છે બેટા. બીજો પ્રશ્ન શું થયો છે કે આપણે માની લો બેટા કે આગળ કોઈ પણ તમને અંકો આપેલા છે, 1 છે, 4 છે, 6 છે અને 5 છે અને 5 છે. ચલો બેટા આ અંકો આપેલા છે બેટા. શું આપેલા છે? અંકો આપેલા છે. હું તમને કહું બેટા કે આ અંકોનો ઉપયોગ કરીને શું કહું છું બેટા? પ્રશ્ન સાથે સમજો. આ અંકોનો ઉપયોગ કરીને તમારે શું કરવાનું છે? તમારે 5 અંકની લઈ લો. 5 અંકની મોટી સંખ્યા બનાવવાની છે અને 5 અંકની નાની સંખ્યા બનાવવાની છે અને બંનેનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો બેટા સમજો અહીં આગળ મેં લખ્યું છે, મારા અક્ષર સારા નથી બેટા, મને ખબર છે, કારણ કે મારી સાથે એવી કોઈ કન્ડિશન નથી કે હું મારી એઝ વેલ નીચે રાખીને હું લખી શકું બેટા. ઓકે સમજો. તો હું તમને કોન્સેપ્ટ ક્લિયર કરાવી દઈશ બેટા. તમે કોન્સેપ્ટ પર ધ્યાન આપો. શું છે? 5 અંકની મોટી સંખ્યા. તો મોટી સંખ્યા બનાવવાની કીધી છે બેટા કેટલા અંકની? 5. તો સૌથી પહેલાં અંક ગણો 1 2 3 4 ને 5. ચલો બની જશે. સરસ. ચલો હવે બેટા અહીં આગળ સમજો કે શું કીધું છે બેટા? 5 અંકની મોટી સંખ્યા. સૌથી પહેલાં મોટી સંખ્યા બનાવવાની કીધું તો સૌથી પહેલાં મોટો અંક પકડવાનો. તો 6. ચલો એના પછી મોટો અંક છે બેટા 5. તો લખો 5. પછી એના પછી છે 4. તો લખો 4. પછી એના પછી છે 3. તો એના પછી લખો 3. પછી એના પછી છે 1. તો લખો 1. હવે શું કીધું? 5 અંકની નાની સંખ્યા કીધી છે બેટા. ચલો 5 અંકની નાની સંખ્યા કીધી હોય તો સૌથી પહેલાં આમાં સૌથી નાનો અંક કયો છે બેટા? 1. તો લખી નાખો બેટા અહીં આગળ 1. સરસ. પછી એના પછી નાનો અંક છે 3, પછી 4, પછી 5 અને પછી છે 1 3 4 5 6. તો બેટા હવે બંનેનો શું કરવું કીધું છે? સરવાળો. તો બંનેનો શું કરશું બેટા? સરવાળો. ચલો કરો. 1 ને 6 7, 5 ને 3 8, 4 ને 4 8, 5 ને 3 8, 6 ને 1 7.
તો બેટા આપણો જવાબ કેટલો આવ્યો? 78,887 આવ્યો. લો, તો બેટા હવે તમને આવી રીતે પૂછે કે આની બાદબાકી કરો, ગુણાકાર કરો, ભાગાકાર કરો, આપણને કંઈ પણ વસ્તુ પૂછે પરંતુ આપણો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ચલો હવે આ જ પ્રશ્નને બેટા હું તમને થોડુંક અલગ લેવલથી આપું છું. થોડોક શાંતિ સમજવાનો પ્રયાસ કરજો બેટા કે તમે આનો સ્ક્રીનશોટ પાડી લો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. પ્રેક્ટિસ માટેની PDF છે, ડિસ્ક્રિપ્શન બોક્સ પર લિંક છે, વિનામૂલ્ય છે બેટા, કોઈ પણ ફ્રી આપવા નથી. મારું એક અભિયાન છે સુરતનો પ્રકાશ શિક્ષણ અભિયાન, જે અંતર્ગત ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને જોડવાનો છે મિત્રો. તો સૌથી પહેલાં તમારે શું કરવું છે બેટા? આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. હવે સમજો બેટા, હવે તમને થોડુંક આ ટ્વિસ્ટ આપું છું બેટા. હજુ સમજો છો, એકદમ બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરવા આવું છું, જેથી કરીને અહીં આગળ બેટા કોઈ કોપી પેસ્ટ નથી, ક્યાંય પણ આવો ક્વોલિટી કન્ટેન્ટ નહીં મળે બેટા. એટલે કહું છું શાંતિથી સમજવાનો પ્રયાસ કરો. ચલો હવે બેટા તમને કહું કે અહીં આગળ ચલો 5 અંકની કીધી છે, પરંતુ અહીં આગળ તમને એમ કે 3 અંકની નાની સંખ્યાનો સરવાળો કરો. ચલો હવે તમારી પાસે બેટા શું છે? તમારી પાસે 5 અંકની મોટી સંખ્યા તો બની ગઈ છે, પરંતુ 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ બનશે બેટા? તો 3 અંકની સૌથી નાની સંખ્યા આપણે બનાવીએ તો સમજો બેટા, 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ બનશે? તો સૌથી પહેલાં નાની સંખ્યા કઈ છે? નાની સંખ્યા લઈ લો 1. ચલો અહીં લખી નાખો 1. ચલો પછી એના પછી નાની સંખ્યા કઈ છે? 3. એના પછી નાની સંખ્યા કઈ છે? 4. હવે 5 આવશે નહીં, કેમ કે આપણને કેટલા અંકની કીધી છે બેટા? 3 અંકની. તો પહેલું, બીજું અને ત્રીજું 3 અંક થઈ ગયા. હા, તો 3 અંકની નાની સંખ્યા કઈ બની ગઈ? 134. તો લખી નાખો આગળ 134. હવે શું કીધું? સરવાળો. તો સરવાળો કરો બેટા. 1 ને 4 5, 3 ને 3 6, 4 ને 1 5, 5 6. તો જવાબ કેટલો બેટા? 65,565. તો બેટા આગળ સમજવા જેવી બાબત શું હતી બેટા? સમજો. હજુ કહું છું કે તમને કોઈ પણ પ્રકારના પ્રશ્ન પૂછે, ગમે રીતે આડકતરી રીતે પૂછે, સરવાળો કરવાનો કે બાદબાકી કરવાનું કે ગુણાકાર કે ભાગાકાર કે બધું જ તમે કરી શકો છો મિત્રો. પરંતુ આ ક્લાસ જોયા હશે તો જ. કેમ આ ખાસ માટે કહું છું બેટા? કારણ કે આગળ શું છે, કોન્સેપ્ટ બદલાઈ શકે નહીં. દાખલાની રકમ બદલાઈ શકે છે બેટા, પરંતુ કોન્સેપ્ટ બદલાશે નહીં. કશો વાંધો નહીં બેટા, પ્રેક્ટિસ કરીએ આપણે બીજી. ચલો હું તમને બેટા એક રકમ આપું છું. 6 7 3 2. હવે કેટલા અંકો છે બેટા? 4 અંકો છે. 1 2 3 અને 4. કેટલા અંકો છે બેટા? 4 અંક. તો આમાંથી 3 અંકની મોટી સંખ્યા અને ગુણ્યા 2 અંકની નાની સંખ્યાનો જવાબ કહો મને. તો બેટા સમજો, બહુ મસ્ત ક્વેશ્ચન છે. શું કીધું છે? 3 અંકની મોટી સંખ્યા. તો 3 અંકની મોટી સંખ્યા બનાવવાની કીધી છે. તો અહીંયા આગળ આપણે ઓલરેડી કેટલા અંકો આવે છે? 4. આપણે કેટલા 3 જોતા છે ને? તો લોકો કશો વાંધો નહીં. સૌથી પહેલાં મોટો અંક છે બેટા, મોટી પૂછે તો મોટો અંક પકડવાનો 7. એના પછી 6, એના પછી 3, એના પછી 2. પરંતુ બેટા ખાસ કરીને ધ્યાન રાખવાનું છે, આપણે કહીએ 3 અંકની મોટી સંખ્યા. તો 3 અંકની મોટી સંખ્યા એટલે પહેલાં 3 અંકો. આ 2 આવશે નહીં. તો બેટા આ 2 ને આવશે નહીં. તો 2 ને પૂછી નાખો. ચલો હવે ગુણાકારની નિશાની કરવાની. શું કરવાનું છે બેટા? ગુણાકારની નિશાની. તો ગુણાકારની નિશાની કરીશું તો સમજો બેટા, ગુણાકારની નિશાની તો કરી જ છે. હવે શું કીધું છે? 2 અંકની સૌથી નાની સંખ્યા. તો 2 અંકની સૌથી નાની, તો 2 અંકની સૌથી નાની એટલે કે 2 આવશે, પછી 3 આવશે, પછી 6 આવશે, 7 આવશે. 2 અંક કીધા છે એટલે પહેલાં 2 જ આવશે બેટા. કયા છે? 23. તો 23 ગુણાકાર કરવાનો છે બેટા. શું છે ગુણાકારનો જવાબ? તો ગુણાકાર કરવાનો છે બેટા. તો આનો જે કંઈ પણ જવાબ આવે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. હવે સમજો બેટા કે સાહેબ આટલા નાના નાના ક્લાસ કેમ લો છો? હવે સમજો બેટા કે દરેક વિદ્યાર્થી સક્ષમ હોતો નથી. બધા જ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને બેટા કે નાનામાં નાના ક્લાસ બનાવું છું, જેથી કરીને કંટાળો પણ ના આવે બેટા, થોડીક ક્યુરિયોસિટી પણ રહે અને પોતે થોડીક મહેનત કરી, જેથી કરીને એને પણ અહીંયા આગળ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા આપવા માટે પ્રોત્સાહન પણ મળે મિત્રો. તો હવે હું તમને આગળ 2 થી 3 દાખલા પ્રેક્ટિસ માટે આપીશ. નીચે પ્રેક્ટિસ માટે 100 જેટલા દાખલા હશે બેટા. એકદમ બિંદાસ આપો, કોઈ પણ તમારે તકલીફ લેવાની નથી બેટા. ચલો હવે આગળ જતા જઈએ બેટા. ચલો હું તમને પ્રેક્ટિસ માટે દાખલા આપું છું. આગળ લખો 6 2 4 3. બીજો દાખલો લખો બેટા 9 8 6 2 5. ત્રીજો દાખલો લખો બેટા 7 8 6 1 7 0.
થોડો કોમ્પ્લિકેટેડ છે, તમારું મગજ વાપરવું પડશે બેટા આ દાખલામાં. અને જો આ દાખલાનો તમારે જવાબ આવી જાય બેટા તો ખાસ કરીને મને કોમેન્ટ કરજો કે સાહેબ મારે દાખલાનો જવાબ આવી ગયો. મારો વોટ્સઅપ નંબર છે બેટા, ત્યાં આગળ મને ફોટો મોકલો તો હું તમને બેસ્ટ ઓફ ધ બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ સાથે આ યુટ્યુબના માધ્યમ દ્વારા તમને પ્રોત્સાહન કરવા માટેનો એક વિડીયો પણ બનાવવાનો પ્રયાસ કરીશ બેટા. સમજો કે આનો ઉપયોગ કરીને 3 અંકની એ લખી નાખો બેટા મોટી સંખ્યા, 3 અંકની મોટી અને 2 અંક એ નાની લખી નાખો બેટા. 2 અંકની નાની સંખ્યાનો શું કરવાનો છે બેટા? સરવાળો કરવાનો છે. ચલો, અહીં 4 અંકની મોટી સંખ્યા અને 2 અંકની નાની સંખ્યાનો બાદબાકી કરવાની છે બેટા. શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. ચલો, હવે અહીં આગળ શું છે બેટા કે અહીં આગળ કેટલા છે? 5 અંકની મોટી સંખ્યા બનાવવાની છે અને 3 અંકની સંખ્યા સાથે એનો શું કરવાનો છે બેટા? ગુણાકાર કરવાનો છે. 5 અંકની સૌથી મોટી સંખ્યા અને 3 અંકની સૌથી નાની સંખ્યાનો ગુણાકાર કરવાનો છે બેટા. તો શાંતિ સમજવાનો પ્રયાસ કરજો, દાખલો સમજાઈ જશે. જો સમજાવ બેટા. ચલો, મોટી કેટલા અંકની? 3 અંકની મોટી તો 6, 4 ને 3 બનશે. ઓકે. હવે 2 અંકની નાની સંખ્યા, 2 અંકની નાની સંખ્યા એટલે 2 અને 4 બનશે બેટા. 2 અને 4 શું થયું? સરવાળો બનાવીને જવાબ લખો. કોમેન્ટ બોક્સમાં મને કહો. હવે બેટા સમજાવો, આટલી બધી તમને હિટ આપી દીધી છે, આટલા બધા તમને સારામાં સારા ક્વોલિટી કન્ટેન્ટ આપ્યો છે બેટા. તો તમારે અત્યારે હાલ જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, તમારા મિત્રો સુધી મોકલવાની છે અને સાથે સાથે મિત્રો તમારા દરેક વિદ્યાર્થી મિત્રોને મોકલો. ક્વોલિટી કન્ટેન્ટ છે બેટા, કોઈ પણ પ્રકારની કચાશ રાખશો નહીં. તમે શીખો, તમારા મિત્ર શીખે તો પણ તમારું એક કલ્યાણ જ છે બેટા. ઓકે, મળીએ નવા ક્લાસમાં. એ પહેલાં તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. પ્રેક્ટિસ માટેની PDF નીચે આપેલ છે તથા અહીં આગળ ગ્રુપ આપેલું છે, ગ્રુપમાં પણ જોડાઈ જાઓ જેથી કરીને અપડેટ પણ મળતી રહે મિત્રો. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.